રામે દુનિયામાં કોઈને ઋણી નથી રાખ્યા રાજુભાઈ. રામ એવો પરમાત્મા થયા કે કોઈને ઋણી નથી રાખ્યા. ભગત બાપુની રચના છે, એક આખો દિવસ જાય એની અંદર જોઈ સાંભળો તો. રામજી શેઠ સધર છે જેણે પોતાના ચોખા ચોપડા રાખ્યા. ચોખા ચોપડા રાખ્યા એને હિસાબ તલનો રાખ્યો દુનિયામાં. રામજી એક એવો શેઠ સધર છે જેણે ચોખા ચોપડા રાખ્યા. જીવતરનો ચોખ્ખો ચોપડો એક જ વ્યક્તિએ રાખ્યો અને એ છે રામ. લંકાના રણાંગણની માલિપા જાય ને એના પહેલા બીજે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો. તમને બધાને કહું, કાન ખોલીને સાંભળજો. બીજે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો. આ કાગબાપુની કવિતાની એક જ લીટી કહું છું. બીજે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો અને આગલા દિવસે બપોરના 12 વાગે ભગવાન રામ ગેડી દાડા રમે છે પોતાના મિત્રોની સાથે સરયુ નદીના કિનારે. બપોરનો 12નો સમય થયો ને, દશરથ રાજાને નિયમ હતો પોતાના દીકરાની સાથે જમવાનું. રામ સિવાય કોઈની સાથે જમે નહીં. માણસને મોકલ્યો, ગડગડતી ડોટ મૂકી જાઓ રામને બોલાઈ આવો. રામની પાસે જઈને માણસ કે છે કે મહારાજા તમને જમવા માટે બોલાવે છે, થાળ ઠરે છે, જલ્દી આવો. કે આજ હું નહીં આવું. દશરથ રાજા પોતે જાય રામને બોલાવા. સાંભળજો, આ ક્યાંય નહીં સાંભળ્યું હોય, આ ચારણની ખોપડીમાંથી નીકળેલો વિચાર છે. દશરથ રાજા પોતે જાય છે. થાળ ઠરે છે, રામ પધારો ને જમવા માટે. કે આજ હું નહીં આવું. કે તો મારી માં કઈ કઈ મને બોલાવવા માટે આવે ને તો હું આવીશ. અયોધ્યાની મહારાણીને ખબર પડી કે મારો રામ બોલાવે છે. ઉઘાડા પગે ગડગડતી ડોટ મૂકી કઈ કઈ જઈને રામને કહે છે કે મારા દીકરા, મારા લાલ, હાલ હું બોલાવવા માટે આવ્યું. હવે તો આવ્યું, હવે તો જમી લે, થાળ ઠરે છે. કે માં તને એમનેમ નથી બોલાવી, કામ છે. હું એક વસ્તુ માગીશું, તું દઈશ? રાજુભાઈ, બપોરના 12ના સમયે સરયુ નદીના કિનારે રામ માં કઈ કઈને કે છે માં એક વસ્તુ માગું અને જો તું આપે ને તો હું આવું. અરે મારો રામ મારા જીવ કરતા મને વધારે વાલો જ બાપ. જીવ માગે ને જીવ ના દઈ દઉં તો હું કઈ કઈ ના કહેવા. બોલ બેટા શું જોઈ? કે માં જીવ નથી જોતો, જીવ કરતા વધારે મોંઘું માગવા જવું છે. બોલ બેટા તું માગ. માગે આપો. અને પછી રામ કે છે માં કાલ સવારે રાજ્યાભિષેક છે, અયોધ્યાની રાજગાદીનો વારસદાર મને બનાવવાના છે, રાજા બનાવવાના છે. પણ માં જેના માટે મેં અવતાર ધારણ કર્યો છે ને એ કામ નહીં થાય. કે તો હું શું કરું? કે માં કાલ સવારે રાજગાદી છે ને, મારા બાપ પાસે 2 વચન માગવાના છે ને, એ 2 વચન માગી લે ને. કે ક્યાં? કે રામને 14 વર્ષનો વનવાસ ને તારા ભરતને ગાદી મળે, આ 2 વચન માગી લે. અયોધ્યાના મેદાનમાં આંખમાં આંસુડાની ધાર સાથે કઈ કઈ એમ કે છે બેટા લોકો મને પૂજે છે, કાલ સવારે ખબર પડે ને લોકો મને પથરા મારશે, બેટા મને કલંક લાગશે. કે માં કલંક વોરી લે, અવતાર કાર્ય પૂરું કરવા માટે આવ્યો છું. આ જન્મે કલંક વોરી લે, પણ કે આખી જિંદગી કલંક કે કેમ સહન કરીશ? હવે સાંભળજો, રામ વચન આપે છે માં આ જન્મે કલંક વોરી લે ને, આવતા જન્મે હું કૃષ્ણ બનીશ, દેવકીના કુખે અવતાર ધારણ કરીશ, તું જશોદા બનીશ. તારા કુખે અવતાર નહીં ધારણ કરું, આ જન્મે કલંક ધારણ કરી લે, આવતા જન્મે તું જશોદા બનીશ, તારા ખોળામાં રમવા માટે રામ આવશે. જા તારા જીવતરનો કઈ કઈ પાસે વચન માંગે અને બીજા જન્મે કનૈયો થઈને આવે. કાગબાપુનું ગીત છે કે કઈ કઈ માતા રે કલંક વોર્યું એનું નામું લખીને રાખે. પછી દેવકીજી ના વાલો એજી દૂધતાજીને ઓલી માતા જશોદાને દાવે કે રામજી શેઠ સધર છે રે રે રે, ઈ તો ચોખાઈ ચોપડા રાખે. મારો રામજી શેઠ સધર છે રે 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 રે,
ચોખાઈ ચોપડા રાખે. આખી જિંદગી લક્ષ્મણે સેવા કરી રામા અવતારમાં. લક્ષ્મણને શું કીધું? આવતા વર્ષે હું કનૈયો બનીશ ને, હે લખન, આવતા જન્મે તું મારો મોટો ભાઈ બલરામ બનાવીશ. જાઉં તને પછી હું તારી સેવા કરીશ. અને હવે કાગ લખે જોજો સાહેબ, વાલીને માર્યો વગર વાકે. કાગ વાલીનો એણે વધ કરેલો ઈ રોજ મેળમાં રાખે. કાગ કે વાલીનો એણે વધ કર્યો ઈ રોજ મેળમાં રાખે. બદલો ક્યાં આપ્યો? કે પ્રાચીને પીપળે અરે ઋણ ચુકાયું બોલો પાણની સાય નાખે. કે રામજી શેઠ સધર છે રે 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 ચોખાઈ ચોપડા રાખે. વાલીનો વધ કર્યો ને કૃષ્ણ અવતારમાં. ઓલા પારધી કનૈયાએ કીધું મારો કોઈ વાંક નથી, અને બાણ માર ફણા વગરનું માર્યું. અને સોમનાથની બાજુમાં આજ પણ કાગવાલીનો જેને વધ કરેલો ઈ રોજ મેળમાં. અને મંથરા કેરી થાપણ કઈ કઈ એમનેમ તૈયાર ના થાય. મંથરાએ કીધું એટલે કઈ કઈ તૈયાર થઈ. રામે મંથરાને કીધું તું કે આને ચડાવ. મંથરા કે પણ મારું શું? મંથરા કેરી એને થાપણ હાચવી. પછી આ બીજા જન્મમાં કર્યું શું? પછી કાળી કુબજા એ ગમી કાનને ભારત ભાગવત વાંચે. કે રામજી શેઠ સદર છે ચોખાઈ ચોપડા રાખે. સાહેબ એક વાર મારા રામનું કામ કરો ને તો આ જન્મે નહીં તો આવતા જન્મે મારો રામ તમને પૂરું કરી આપે મારા વાલા. એના કોઈ વખત પણ આ બધું લખ્યા પછી હવે સાંભળજો, પ્રાણવાન કવિતા છે. આ બધું લખ્યા પછી કીધું રામ ચોખા ચોપડા રાખે, કોઈને ઋણમાં ન રાખે, બધાને ઋણમાંથી મુક્ત કરે. પણ મારો રામ એક વ્યક્તિના ઋણમાંથી મુક્ત નથી થઈ શક્યા.